નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયામાં વરસાદ બાદ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। વાઘોડિયાના ગોરજ ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દેવ નદીમાં પાણી ફરી વળ્યા હતા। હાલ ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે, ત્યારે ગોરજ ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેવ નદી કિનારા પાસે હોવાથી સેન્ટરમાં દેવ નદીના પાણીની અસર વધુ જોવા મળી હતી। અંદાજિત 7 ફૂટ જેટલા દેવ નદીના પાણી ભરાયા હતા। પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો અડધો ભાગ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। હાલમાં પાણી ઓસરતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નુકસાન થયેલ કેમેરામાં કેદ થયું છે। સરકારી દવાઓ, સરકારી દફતરના ફાઇલો તેમજ આરોગ્યને લગતી ઇલેક્ટ્રિકના ઉપકરણો, ફર્નિચર પાણીમાં ભીંજાવાથી ભારે નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે। દેવ ડેમમાંથી પાણી છોડવાની જાહેર કરેલ સૂચનાનું ધ્યાન લેવામાં આવી હોત તો આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી તમામ દવાઓ તેમજ અગત્યની કાગળોના દસ્તાવેજો નુકસાન થવાથી બચી જાત। આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અધિકારીને આ બાબતે જાણ થઈ હશે કે નહીં તે તપાસનો વિષય બન્યો છે। લેબોરેટરી વાળું બધું આ હોનો સામાન પડ્યો।